लोकसभा चुनाव अब नज़दीक है, तब लगातार राजकीय पक्षों की ओर से लोकसभा चुनाव की तैयारियां शुरू कर दी गई हैं। एक दूसरे के पक्ष में पलटने का सिलसिला तो जारी है, पर भारतीय जनता पार्टी की ओर से उनका समूह बड़ा करने का लगातार विभिन्न तरीकों से कार्यक्रम आयोजित किया जा रहा है। तब आज बड़ौदा शहर में डॉक्टर सेल की ओर से कार्यक्रम आयोजित किया गया था, जिसमें बड़ी संख्या में मेडिकल विभाग के कई लोग भारतीय जनता पार्टी में जुड़े थे। बड़ौदा शहर के सलाटवाड़ा विस्तार में IMA हाउस पर यह कार्यक्रम आयोजित किया गया था, जिसमें विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ला की उपस्थिति में करीबन 100 से ज़्यादा बड़ौदा शहर के डॉक्टर भारतीय जनता पार्टी में जुड़े थे। इस मौके पर खास तौर पर बड़ौदा शहर के भारतीय जनता पार्टी के प्रमुख डॉक्टर विजय शाह की उपस्थिति रही। साथ ही में मध्य गुजरात डॉक्टर सेल के प्रमुख डॉक्टर मितेश शाह की भी उपस्थिति वहां पर दर्ज की गई थी। साथ ही मैं आपको बता दें कि आने वाले समय में जब 3 मार्च को बड़ौदा शहर के विभिन्न फार्मिस्ट बड़ी संख्या में भारतीय जनता पार्टी में जुड़ने वाले हैं, तब बताया जा रहा है कि भारतीय जनता पार्टी के सूत्रों के हवाले से जो जानकारी मिल रही है उसके मुताबिक आने वाले समय में आर्किटेक्ट, इंजीनियर, चार्टर्ड अकाउंटेंट समेत के विभिन्न व्यवसाय के कई लोग भारतीय जनता पार्टी में जुड़ने जा रहे हैं। तब आज जो मेडिकल क्षेत्र के डॉक्टर भारतीय जनता पार्टी में जुड़े, इस बारे में भारतीय जनता पार्टी के बड़ौदा शहर के अध्यक्ष डॉक्टर विजय शाह की ओर से मीडिया को जानकारी दी गई। ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર સેલ ડોક્ટર મિતેશભાઈ શાહ અને એમની ટીમની આગેવાનીમાં આજે 200થી પણ વધારે તબીબો વડોદરા મહાનગરના એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક માન્ય શ્રી બાળુભાઈ શુક્લા પણ અહીંયા વિશેષ રીતે હાજર રહ્યા છે। વડોદરા શહેરના તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલા ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી, ડોક્ટર હિતેન્દ્રભાઈ પટેલ, ડોક્ટર હેમાંગભાઈ જોશી, દિનેશભાઈ પંડ્યા અને સૌ તબીબો પણ આજે અહીંયા જોડાયા છે, કારણ કે ડૉક્ટરોને આવકારવા માટેનો આજનો આ કાર્યક્રમ છે અને IMA હોલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। જોડાયેલા સૌ તબીબો આજે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના મન કી બાતના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેવાના છે। ત્યારે આ મોટી સંખ્યામાં જે તબીબો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, માન્ય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબના માર્ગદર્શનથી સમગ્ર ગુજરાતની 8 મહાનગરમાં આજે મન કી બાતના કાર્યક્રમનું આયોજન વિશેષ રીતે તબીબોની સાથે કરવામાં આવ્યું છે। ત્યારે જોડાયેલા સૌ તબીબોનું ભારતીય જનતા પાર્ટીમાં હૃદયપૂર્વક સ્વાગત છે। ભારત દેશ માટે એક ખૂબ જ ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક દિવસ છે, જ્યારે દેશના લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એકી સાથે 5 એમ્સનું લોકાર્પણ કરી રહ્યા છે। ગુજરાતમાં રાજકોટ ખાતે પણ જ્યારે એમ્સનું લોકાર્પણ થઈ રહ્યું છે, તેની સાથે સાથે ગુજરાતના અનેકવિધ મેડિકલ પ્રકલ્પોનું જ્યારે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે, ત્યારે વડોદરા શહેરમાં પણ લેપ્રસી ગ્રાઉન્ડ અને SSG હોસ્પિટલ પાસે 2 અલગ અલગ ખૂબ મોટા પ્રમાણમાં સુવિધાપૂર્ણ અદ્યતન જ્યારે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે, ત્યારે વડોદરા માટે ગૌરવની વાત એવી છે કે વડોદરાના તત્કાલીન મંત્રી અને હાલના અમારા શહેરવાડી વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રીમતી મનીષાબેનના પ્રયત્નોને આજે રંગ આવ્યો છે। આજે જ્યારે વડોદરા શહેરમાં 2 હોસ્પિટલો નવા બનવા જઈ રહ્યા છે, ત્યારે અને તેનો લાભ ફક્ત વડોદરાના જ નાગરિકોને નહીં, પરંતુ સાથે સાથે મધ્ય ગુજરાત અને ગુજરાતના સહિત રાજસ્થાન અને મધ્યપ્રદેશના પણ તમામ નાગરિકોને, મરીજોને આની જ્યારે સારવાર મળવાની છે, ત્યારે આ ખૂબ આશીર્વાદરૂપ ઘટના છે। અને તેની સાથે સાથે પક્ષ જોડો કાર્યક્રમમાં આજે ભારતીય જનતા પાર્ટીના અમારા શહેરના અધ્યક્ષ વિજયભાઈ શાહની અધ્યક્ષતામાં વડોદરા શહેરના અલગ અલગ પેથીના, એટલે કે આયુર્વેદિક પેથીના, એલોપેથી અને હોમિયોપેથીના ડૉક્ટર મિત્રો 200થી પણ વધારે સંખ્યામાં જ્યારે જોડાયા છે, તમામને ખૂબ આવકારું છું। અને ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રનીતિમાં અને સાથે સાથે નરેન્દ્રભાઈ મોદીજીની જે રાષ્ટ્ર પ્રત્યેની એમની જે ભક્તિ છે તેમાં સાથ પુરાવા માટે થઈને બધા ડૉક્ટર મિત્રો જોડાયા છે, તમામને હું ખૂબ ખૂબ આવકારું છું। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।